નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીવાર મારા નવા વિડીયોની અંદર મિત્રો બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે એક અગત્યના વિષય પર મિત્રો આપણે ચર્ચા કરીશું. જે વિષય છે રુદ્રાક્ષનો. જે રુદ્રાક્ષનો મહિમા ભગવાન શિવ સાથેના સંબંધ સાથે જોડાયેલો છે. તો એના વિષય પર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. જે રુદ્રાક્ષ જે આજે હવ કોઈ યંગ લોકો જેમ કે છોકરાઓ છે, છોકરીઓ છે, આ બધા મિત્રો પહેરતા હોય છે, પોતાના ગળાની અંદર માળા બનાવીને ધારણ કરે છે. તો મિત્રો આજે રુદ્રાક્ષની ઉપર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, રુદ્રાક્ષ કેટલા પ્રકારના હોય અને કેટલા મુખી હોય એના વિશેનો આ વિડીયોની અંદર સંપૂર્ણ તમને જાણકારી મળશે. તો મિત્રો, મારો વિડીયો જો તમે પહેલી વાર જોઈ રહ્યા તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો પસંદ આવે તો એક વખત વિડીયોને અવશ્ય લાઈક કરજો. હું છું મિત્રો બ્રિજેશ ઉપાધ્યાય. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાસે આ રુદ્રાક્ષ છે. જે રુદ્રાક્ષ જે છે એ આ રુદ્રાક્ષ 4 મુખી વાળો મિત્રો છે. તો આ રુદ્રાક્ષ કેટલા મુખ સુધી મિત્રો આવે તો કે રુદ્રાક્ષ એક મુખથી 14 મુખી સુધીના રુદ્રાક્ષો મિત્રો આવે છે. આ રુદ્રાક્ષ દરેક અલગ અલગ ગ્રહોની સાથે સંબંધ રાખવા વાળા હોય છે. તો મિત્રો, આપણે એ જ મહિમા, રુદ્રાક્ષનો મહિમા સંપૂર્ણ આ વિડીયોની અંદર જાણીશું. તો પહેલાં તમને મિત્રો જણાવી દઉં કે આ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ. કારણ કે પૂર્વકાળની અંદર જ્યારે માં સતીએ પોતે અગ્નિ સ્નાન કર્યું, એ અગ્નિ સ્નાન કરેલા શબને ભગવાન શિવજી જ્યારે પરિભ્રમણ પોતાના હાથમાં લઈને જ્યારે નભોમંડળની અંદર એ માં સતીના શરીર લઈને જ્યારે ફરી રહ્યા છે, જ્યારે રુદ્ર તાંડવ કરી રહ્યા છે, ત્યારે એમના આંખમાંથી જે અશ્રુઓ નીકળેલા છે, એ અશ્રુઓની ધારાની અંદરથી કહેવાય છે કે જ્યાં એમના આંસુ પડ્યા છે એ આંસુની અંદરથી આ રુદ્રાક્ષ મિત્રો પ્રગટ થયા છે. તો આ મિત્રો, આ રુદ્રાક્ષનો ડાયરેક્ટ સંબંધ છે અલગ અલગ ગ્રહો સાથે. તો આપણે સંપૂર્ણ જાણીશું કે એકમુખી રુદ્રાક્ષ અને 12 મુખી રુદ્રાક્ષ, એ 2 મુખવાળા જે રુદ્રાક્ષો છે જેમનો સંબંધ કયા ગ્રહો સાથે છે, તો એના વિશે આ મિત્રો આજે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો કે એકમુખી અને 12 મુખીના રુદ્રાક્ષનો સંબંધ સૂર્યનારાયણ સાથે સંબંધ ધરાવે છે. જેમણે એકમુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય અને 12 મુખી રુદ્રાક્ષ જેને ધારણ કર્યો હોય તો એને સૂર્યનારાયણનાથી પ્રભાવિત થવાવાળા અમુક જે રોગો છે, એ રોગો એ રુદ્રાક્ષો જેમને ધારણ કર્યો હોય તો એ રોગો એમને થતા નથી. કેમ કે એકમુખી અને 14 મુખી રુદ્રાક્ષ એ સૂર્યનારાયણ દ્વારા સંચાલિત કરેલો રુદ્રાક્ષ છે. જો કે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે આપણે જાણીએ તો સૂર્યનારાયણના દોષોનું નિવારણ માટે આ રુદ્રાક્ષ મિત્રો ધારણ કરવો જોઈએ. જેમ કે જન્મ કુંડલીની અંદર સૂર્યનારાયણની વિભિન્ન અલગ અલગ સ્થિતિઓ મિત્રો બદલાતી રહે છે. તો સૂર્યનારાયણ પ્રતિકૂળ હોકર એટલે કે પ્રતિકૂળ થયા છતાં પણ વિભિન્ન રોગો એટલે અલગ અલગ રોગોને એ પોતે ઊભા કરે છે, જન્મ રોગોની ઉત્પત્તિ કરે છે. તો કે કયા રોગો સૂર્યનારાયણ દ્વારા થાય છે? તો કે મિત્રો, સૂર્યનારાયણના પ્રભાવથી દક્ષિણ આંખ, જેમ કે આપણી જમણી આંખ છે, તો જમણી આંખના રોગો સૂર્યનારાયણ દ્વારા, જો આપણી કુંડલીની અંદર એમની સ્થિતિ સારી નથી હોતી તો જમણી આંખની અંદર આપણાને અમુક આંખોમાં રોગો ઉત્પન્ન થાય છે. બીજો રોગ છે જે સૂર્યનારાયણ દ્વારા, એ સરદત એટલે કે શરદી હંમેશા માટે થોડી રહે છે. હૃદય રોગ, આ હૃદય રોગ પણ સૂર્યનારાયણ દ્વારા આપણી જન્મની કુંડલીની અંદર એમની સ્થિતિ સારી ના હોય તો પણ એ થાય છે. હડ્ડીવાત એટલે કે જે હાડકાં હોય છે મિત્રો, એ હાડકાના રોગો અને હાડકાને તૂટી જવું, ભાગી જવું, એ પણ આ બધા સૂર્યનારાયણના પ્રતિકૂળ રોગો છે. પછી જેમ કે ત્વચા, જેમ કે આ ચામડી હોય છે, આ છે તે છે, તો એના દ્વારા પણ આ રોગો સૂર્યનારાયણના સ્થિતિ સારી ન હોવાથી આ બધા રોગો થાય છે. આવા અલગ અલગ સૂર્યનારાયણના એ સ્થિતિ સારી ન હોવાથી
આ બધા રોગો થાય છે મિત્રો. તો જેમને એકમુખી રુદ્રાક્ષ અને બીજો છે 12મુખી રુદ્રાક્ષ, જો મિત્રો આ 12મુખી અને એકમુખી રુદ્રાક્ષ જેમને પોતાના કંઠની અંદર જેમ કે આ રુદ્રાક્ષ મેં ધારણ કર્યો છે એ પ્રમાણે જો એ ધારણ કરશે તો હંમેશના માટે એ સૂર્યનારાયણના માધ્યમ દ્વારા જે થવાવાળા રોગો છે મિત્રો, એ રોગો આપણાને ક્યારે થતા નથી. તો મિત્ર આ છે રુદ્રાક્ષનો મહિમા. તો રુદ્રાક્ષના મુખ કેવી રીતે મિત્રો આપણે જાણી શકીએ? તો જો આ મારી પાસે મિત્રો આ રુદ્રાક્ષ છે, તમે જોઈ શકો છો. તો આ રુદ્રાક્ષ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ રુદ્રાક્ષની ઉપર જેમ કે આ લીટા આવે છે ને, આ ઊભા લીટા આવે છે, તમે જોઈ શકો છો. આ એ રુદ્રાક્ષના મુખ તરીકે જાણ્યા ગણાયેલા છે, બરાબર. તો અત્યારે મારી પાસે જે રુદ્રાક્ષ છે ને મિત્રો, એને ઊભા 4 લીટા છે મિત્રો. તો આ છે 4મુખી રુદ્રાક્ષ. તો આ છે એકમુખી અને 12મુખીના રુદ્રાક્ષનો મહિમા મિત્રો મેં તમને જણાવ્યો. તો આવા 14મુખી સુધીના રુદ્રાક્ષો મિત્રો આવે છે, જે અત્યારે હું તમને જણાવી રહ્યો છું. એક પુસ્તિકા દ્વારા હું આ સંપૂર્ણ રુદ્રાક્ષની મિત્રો તમને માહિતી જણાવી રહ્યો છું. તો હવે કઈ રાશિવાળા, જેમ કે આપણે જાણો છો કે આપણા સનાતન ધર્મની અંદર 12 રાશિઓ છે. તો પહેલી રાશિ છે મેષ, બીજી વૃષભ એટલે કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. આ 12 રાશિ મુખ્ય આપણી રાશિઓ છે. આ રાશિ જે છે તો કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. તો આ રાશિઓને કયા મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એ સંપૂર્ણ મિત્રો હું તમને આ વિડીયોના દ્વારા હું તમને જણાવીશ, જેથી કરીને તમે આ રાશિ પ્રમાણે જો મિત્રો તમે રુદ્રાક્ષ, કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય તો રુદ્રાક્ષ તમે લઈ શકો છો. તમારી રાશિ પ્રમાણે એ મુખવાળો રુદ્રાક્ષ તો સારા એવા બ્રાહ્મણ પાસે લઈ એ રુદ્રાક્ષને અભિમંત્રિત કરાવો. ભગવાન શિવજીના કંઠમાં માળા હોય તો માળાને ધારણ કરાવી ત્યાં રુદ્રી કે શિવજીનો અભિષેક કરાવી, યા શિવરાત્રિ હોય યા પ્રદોષની પૂજા હોય તો ગમે તેવી શિવજીની સારી પૂજા હોય, એમ તો દર મહિનાની અંદર શિવરાત્રિ મિત્રો આવે જ છે. તો એ શિવરાત્રિની અંદર કે આપણા જાણીતા કોઈ પણ એવા વિદ્વાન બ્રાહ્મણ હોય, ભૂદેવ હોય, એમની પાસે તમે રુદ્રાક્ષ અભિમંત્રિત કરાવી અને આપણે રુદ્રાક્ષને આપણે ધારણ કરી શકીએ છે. તો મિત્રો હવે હું તમને બતાવું છું એ રુદ્રાક્ષ કઈ રાશિને વાળાને કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, હે ને. તો એ માટે હું તમને આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર રુદ્રાક્ષની મિત્રો વાત કરી છે. તો આપણે આ વિડીયોની અંદર તમે આ જોઈ રહ્યા છો કે કઈ રાશિવાળાએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ તે હું તમને મિત્રો આ વિડીયોની અંદર બતાવીશ. તો મારી પાસે આ શાસ્ત્ર પ્રમાણે એક પુસ્તિકા છે જેની મેં રુદ્રાક્ષનો સંપૂર્ણ મહિમા આપેલો છે મિત્રો. તો આ તમને હું જ બતાવી રહ્યો છું. તો કે મેષ રાશિ જેમની હોય એને, તો મેષ રાશિ માટે શુભ ગ્રહ કયા? તો કે એક મંગલ અને ગુરુ, આ ધનદાયક શુભ ગ્રહ ગણાવ્યા છે એમની માટે. તો એમને રુદ્રાક્ષ કયો ધારણ કરવાનો? તો કે ત્રિમુખી અને પંચમુખી એટલે 3 મુખવાળો અને 5 મુખવાળો રુદ્રાક્ષ એમને ધારણ કરવો જોઈએ. વૃષભ રાશિવાળાએ ચતુર્મુખી તથા સપ્તમુખી એટલે 4 મુખ અને 7 મુખવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ મિત્રો. મિથુન રાશિવાળાએ 4 મુખ અને 7 મુખવાળો ધારણ કરવો જોઈએ. કર્ક રાશિવાળાએ 3 મુખી તથા 2 મુખીવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. સિંહ રાશિવાળાએ 12 મુખી તથા 3 મુખીવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. કન્યા રાશિવાળાએ 4 મુખી તથા 6 મુખીવાળો ધારણ રુદ્રાક્ષ કરવો જોઈએ. તુલા રાશિવાળાએ 6 મુખી અને 7 મુખીવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. વૃશ્ચિક રાશિવાળાએ 5 મુખવાળો યા 2 મુખવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ધનુ રાશિવાળાએ પંચમુખી યા 12 મુખીવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. મકર રાશિવાળાએ 6 મુખી તથા સપ્તમુખી એટલે 7 મુખવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. કુંભ રાશિવાળાએ 6 મુખી તથા 7 મુખી અને મીન રાશિવાળાએ પંચમુખી એટલે કે 5 મુખ તથા 3 મુખવાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
તો મિત્રો આ તમને વિડીયોની અંદર મેં બતાવ્યું છે કે આ રાશિઓવાળાએ આ જ મુખવાળા જે મેં મુખો બતાવ્યા છે મિત્રો, જણાવ્યા એ જ મુખવાળા રુદ્રાક્ષ મિત્રો ધારણ કરવા જોઈએ. તો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને અવશ્ય લાઈક કરજો. કમેન્ટની અંદર એક વખત હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો આવા જ જો વિડીયો તમારે જોવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી તમને શાસ્ત્ર સંબંધિત અને અલગ અલગ ટેમ્પલોના પણ તમને દર્શન કરવાના મારી ચેનલ પર મિત્રો મળશે. અલગ અલગ મંદિરોની અંદર શિવાલયના પણ ભગવાનના તમને દર્શન કરવાના મળશે. તો બધાને હર હર મહાદેવ.